નેવ શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. વધુમાં અરજદારની ફરિયાદ મુજબ સામાવાળા નંબર એકનાએ ધંધાની તથા અંગત જરૂરિયાત માટે આ રૂપિયા ખર્ચી નાખેલા. ત્યાર પછી સામાવાળા નંબર એકનાએ રૂપિયા 30 લાખ નહીં પરંતુ રૂપિયા 5 લાખના ચેકો આપેલા તથા અરજદારના માલની ચોરી કરીને લઈ જઈ તેને પણ વેચી કાઢેલ, જેથી તેમણે ફરિયાદ લખાવેલ. ફકરો. અરજદારની મૂળ ફરિયાદની હકીકત ધ્યાને લેતા અરજદારે તેમના પિતા તથા સામાવાળા નંબર એક વચ્ચે નાણાકીય વ્યવહારો થયેલ છે તે અંગે કરાર થયેલ છે અને અરજદારના પિતાને ચેક પણ સામાવાળા નંબર એકનાએ આપેલ છે, જેથી આ વ્યવહારો સિવિલ પ્રકારના કહી શકાય તેવું નીચલી અદાલતે પોતાના હુકમમાં ઠરાવેલ છે. નીચેની અદાલતનો સમગ્ર હુકમ વંચાણે લેતા નીચલી અદાલતે સામાવાળા નંબર 1-5 સામે કોઈ ગુનો બનતો નથી તેવું પોતાના હુકમમાં જણાવેલ છે. ભાગીદારી શરૂ થઈ તે બાબતથી તકરાર નથી, પરંતુ જે તકરાર અરજદાર નીચલી અદાલતમાં લઈ ગયેલ તે સિવિલ પ્રકારની તકરાર હતી. વધુમાં નીચલી અદાલતે એ પણ નોંધેલ છે કે સામાવાળા નંબર એકનાએ રોકડ રકમની ઉચાપત કરી અંગત જરૂરિયાતો માટે રૂપિયા ખર્ચી નાખેલ હોય તેવો પુરાવો અરજદારે નીચલી અદાલત સમક્ષ રજૂ કરેલ નથી. વધુમાં એવું પણ નિરીક્ષણ કરેલ છે કે નીચલી અદાલત સમક્ષ સામાવાળા નંબર 1-6 નાઓનો ગુનાહિત ઈરાદો હોય તેવો કોઈ પુરાવો રજૂ કરેલ નથી. નીચલી અદાલતે પોલીસ ઇન્કવાયરીના કાગળ વંચાણે લીધેલ છે. તેમાં સામાવાળા નંબર 1-6 નાઓ ગુનાહિત ઈરાદો રાખીને ફરિયાદી / અરજદારને કે તેમના પિતા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરેલ હોય તેવું પોલીસ તપાસમાં આવેલ નથી. ફકરો. આમ નીચલી અદાલતનો હુકમ તથા કેસનું રેકર્ડ ધ્યાને લેતા અરજદારની ફરિયાદ સિવિલ પ્રકારની ફરિયાદ હતી અને તેને ફોજદારી કાર્યવાહી સ્વરૂપ આપવાનો અરજદારે પ્રયત્ન કરેલ છે, જેના કારણે નીચલી અદાલતે ફરિયાદ રદ કરેલ છે. નીચલી અદાલતનો હુકમ યોગ્ય અને વ્યાજબી છે. તે હુકમમાં કોઈ ગેરકાયદેસરતા કે અનિયમિતતા નથી, માટે નીચલી અદાલતના હુકમમાં હસ્તક્ષેપ કરવો જરૂરી જણાતો નથી. ફકરો. અરજદાર / આરોપી વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 33 ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 307, 120(b), 294(ખ) તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબના ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 439 અન્વયે રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે હાલની અરજી કરેલ છે. ફકરો. અરજદાર / આરોપીની અરજીની વિગતો જોતા તેમાં એવું જણાવેલ છે કે અરજદાર તદ્દન નિર્દોષ છે. તેમણે આવો કોઈ ગુનો આચરેલ નથી. અરજદાર મુખ્ય આરોપીના સગા થતા હોવાથી ખોટી રીતે સંડોવાયેલ છે. અરજદારને ફરિયાદી કે તેમના પરિવાર સાથે કોઈ પણ અંગત અદાવત કે દુશ્મની નથી.